પુરવામન નાગો ધન ધન નાગર નરસિંહો જન ઘેર પધાર્યા છો સિયાવર રામચંદ્ર કી ડાકોર વાળા ઠાકરા નાવે તમારી ગુજરાત ખંડ પાવન કર્યો હરે વસિયા ડાકોર સિયાવર રામચંદ્ર કી જય સતગુરુ તમારા ચરણે નમો માગો પ્રેમ પ્રસાદ દયા કરી મને આપજો ગુરુ હરિ સ્વયં રૂપ સાથ સિયાવર રામચંદ્ર કી રઘુવીર રામચંદ્ર કી વંદન કૃષ્ણચંદ્ર કી બોલો રે ભાઈ સૌ સંતન કી બોલો રે ભાઈ ગુરુ ગોવિંદ જી બોલો રે ભાઈ માતા પિતા બધા જ્યાં બેઠા ત્યાંથી ઇકો શો કરે છોડા મારો બેટો કમ્પ્લીટ બોમ્બેની વસ્તુ થઈ ગયો એ બબુ ઇકો શો કર મારા બધા આવું કોમ છે ચાલુ ગાડી આવા ઘેર પાડ દે હલો અવાજ આવે હલો ઇકો ઓછો કર અવાજ આવે મારો પરિચય અવાજ આવે મારો આશ્રમ મલાવ દેવપુરા કાલોલ તાલુકો જે મારે વિશાળ આશ્રમ છે વર્ષોથી અખંડ હનુમાનજીનું તપ ચાલે છે ત્યાં હજારો અંધશ્રદ્ધાળુઓને હજારો દુખિયાઓને મારો હનુમાનજી આનંદ કરાવે છે દર પૂર્ણિમાએ અખંડ ભંડારા ચાલે છે વર્ષોથી હું કાર્ડ આલું છું લઈ જજો એમાં બધી પૂનમો લખેલી છે તમારે જ્યારે આવું ત્યારે વેલકમ નંબર બીજો રહું છું ઘોગંબામાં બધા ઘોગંબા તો જોઈ લીધું છે બધાનું કારણ કે સનેડો બહુ ચાલે ઘોગંબામાં હા ઘોગંબાનો હાટ એટલે ફેમસ છેલ્લાવાળા હવે આવે છે એ પાના અમુક જણા કોકોક કોકોક કરતા એટલે રહું છું ઘોગંબામાં મારું નામ મારો મોબાઈલ નંબર મારો પરિચય યુટ્યુબ વિક્રમદાસ બાપુ બોલો મોબાઈલમાં એટલે મોબાઈલ નંબરમાં આવશે મારા કેટલાય યુવાનોના ફોન આવે છે કે બાપુ તમારો પ્રોગ્રામ મોબાઈલમાં હોભર્યા પછી મેં આ વ્યસન છોડ્યું મેં દારૂ છોડ્યો મેં પડીકી છોડી મારા મા બાપને ગારો બોલવાનું બંધ કર્યું આ મારી મહેનત છે સાહેબ આ વિક્રમ બાપુનું તપ નહીં હનુમાનજી કરે છે મા બાપ રડ્યો છે કે બાપુ મારો છોકરો 10 વર્ષે મને પગે લાગ્યો મારા છોકરાની બહુ 12 વર્ષે મને બોલી એ હનુમાનજી કરે છે હું ને મોબાઈલથી ખાલી મેં એને જોયો નહીં હજુ જ્યારે તમારો ભાવ જાગે ત્યારે મને બોલાવજો આવીશ મારો નંબર એથી લઈ જજો તમારે કોઈ પણ પ્રોગ્રામ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવો હોય પાઠ કરાવવો હોય અંધશ્રદ્ધાનો હોય લોક ડાયરો હોય સંતવાણી હોય હું આવીશ હું તમારો છું મારે કોઈ ભેદભાવ નાત જાત કશું છે નહીં પણ આ મારી ભાષા થોડી કડક હું ચલાવું નહીં ખુલાસો તમારી પાસે હા અને મારી પાસે આવ્યા પછી કશું દીવાની જરૂર નહીં કોઈની માની ધાઈને કોઈ પેદા નહીં થયો તમને બાલ તોડે આ વિક્રમ બાપુ સહી કરી આલે મેં એકવાર કનેક્શન લીધા પછી લંગરિયું ભરવાય ના પાછા સાંભળજો મારા સોના લંગરિયા કંપની કોમ પડે ત્યાં ભરવી પછી પાછા કાલ લે પછી ગોરા હાર લગી થાય ગોરા કંઠી જોઈતી હતી હું હાલું છું 2 મિનિટ પણ કંઠી પહેર્યા પછી ગુરુના નિયમ પાડવા પડે દેખાવની નહીં દેખાવની હોય તો પાછી હાલ દેજો મારે કોઈ બનાવટી દેખાવનો ચેલો નહીં બનાવો હા તિલક કપાળમાં કરજો હનુમાન ચાલીસાના પાઠ કરજો કંઠી હોવી જોઈએ બેરકો હોવો જોઈએ કંઈક તો હોવું જોઈએ બેનો તમે હોય તેનો ભજનો બંધ કરજો કાલથી પાછળ બોલો હારું બોલો છો છોરો ગવડાવતો હોય અને પેલો છોરો પછી ભજન બોલે હે તોય છોરો ના હોય તો નોખે ખોયા
પછી અમુન કારો બોલે હુજારો બાવો આવે હુજા તમે હું બગાડ્યું કાર સોરાનું મારો અમુન કારો બોલે એટલે બાવો આવે એ મારા સોરાની પગે લાગવા આવે એટલે આવી આખા નાગા બે અમને ખબર પડી જાય કે આ પીરી ટીપીના થોંભલા છે એની માએ નાખી દેલું બાવો હોય તો જવાનું જ નહીં એમ એટલે હવે હો નહીં આવે આખા બે મારો બાપ જીવે આનંદ કરીશું જ્યારે ત્યારે તમારો ભાવ જાગે બીજી જાહેરાત આપણા સંસદ સભ્ય ગીતાબેન રાઠવા 14 તારીખે બહુ વિશાળ તમારા જેવું આયોજન છે લોક ડાયરો સંતવાણી હાસ્ય પ્રોગ્રામ મારો છે આ 14 તારીખે કાલેની પરમ દિવસ બેનનું આમંત્રણ છે અહીંયા કે બાપુ જાહેર કરજો ને જેને સમય મળે એને તાડકાશ લાગે હા બેનને ત્યાં બહુ મોટું આયોજન છે માતાજીની મૂર્તિ સ્થાપના છે મારો ડાયરો છે પ્રોગ્રામ છે બધાને જાહેર આમંત્રણ એટલે ફરી મળીશું યાદ રહેશો આ બાદે ભૂલ ગયો છો બરબાદ ખૂબ ભાવ સાથે અહીંયા સંતવાણી અમારી બાજુ ભગતો છે સેવાનું ભજન બોલશે બધા દર્શન કરવા વારા ફરતી આવજો સંતો રૂપિયા પૈસા માગતા નથી પણ ફરજિયાત સાધુ હોય તે માથું નમા જવાનું શીખો ગંગા કિનારે બેહી રહેવાથી નવાઈના નાવાનું કર્મ આપણે કરવું પડે એમ સંતનો સત્સંગમાં જાવ તો માથું નમાવતો શીખો અહીં માથું નમાવવાથી કંઈક મળે ને મળે ફરજિયાત દર્શન કરવા બધા આવજો